નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં હું રાજેશ આપનું સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરીશું મુખ્ય સમાચારોથી। ભુજમાં પાન મસાલા અને તમાકુના વેપારીઓ પર દરોડા, 2 પેઢીઓ પર જામનગર વાણિજ્ય વેરાની ટીમ ત્રાટકી, વિમલ અને આરએમડીની એજન્સીને કરાઈ સીલ। ભુજમાં ઓવરહેડ ટાંકો છલકાતા પાણીનો વેડફાટ, આખી રાત પાણી વહેતા લાખો લીટર પાણી બગડ્યું। તંત્રની બેદરકારીને કારણે અછત વચ્ચે પાણી વેડફાયું। નખત્રાણાના બન્ની વિસ્તારની કફોડી સ્થિતિ, ઘાસ પાણી અને રોજીરોટી માટે લોકો બેહાલ, અનેક માલધારીઓએ પશુધન સાથે કરી હિજરત। ગૌશાળા અને પાંજરાપોળોને અછત રાહત આપવા માંગ, ગૌશાળા પાંજરાપોળ કચ્છ યુવા સંઘ દ્વારા ઉપવાસ આંદોલન, જિલ્લાની 59 ગૌશાળાને અછતમાં સમાવવા માંગ। મુન્દ્રા તાલુકાના નવીનાળ પાસેથી ખાનગી કંપનીના આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા અનુપમ રોય અનંત રોયને આંતરીને 2 અજાણ્યા શખ્સોએ લૂંટ ચલાવ્યાની ઘટનાનો પોલીસે ભેદ ઉકેલ્યો છે। મુન્દ્રામાં 0 પોઈન્ટ પાસે આવેલી આઈજીઆઈ કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા કર્મચારી પોતાની એક્ટિવા પર જઈ રહ્યા હતા ત્યારે ઝરપરા અને નવીનાળ વચ્ચે બાઇક પર આવેલા 2 અજાણ્યા શખ્સોએ મેનેજરને આંતરીને તેની પાસે રહેલ ₹3,24,000ની રોકડ રકમ લૂંટીને ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ નોંધાઈ હતી, જેની ઊંડાણપૂર્વકની તપાસમાં ખુદ ફરિયાદી જ આરોપી નીકળ્યો હોવાનું ખુલ્યું છે। પોલીસે આ ઘટનામાં 4 શકમંદોની સઘન તપાસ કરતા અંતે ફરિયાદી પોતે પોતાની પરિસ્થિતિ સારી ન હોતા નાણાં પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હોવાનું તપાસમાં ખુલ્યું છે। ગાંધીધામ એ ડિવિઝન પોલીસના ડી સ્ટાફે 10 ચોરાઉ બાઇક સાથે 2 આરોપીઓને ઝડપી પાડીને બાઇક ચોરીના ભેદ ઉકેલ્યા છે। પોલીસે 2,80,000નો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। એ ડિવિઝન પોલીસનો ડી સ્ટાફ મિલકત સંબંધી ગુનાની તપાસમાં હતો તે દરમિયાન ખાનગી રાહે મળેલી બાતમીના આધારે બાઇક ચોરોને ઝડપી પાડવામાં આવ્યા હતા, જેમાં હરેશ લાખાભાઈ કોલી અને કાનજી ઉર્ફે બીજલભાઈ કોલીને પોલીસે દબોચી લીધા હતા। પોલીસે આ બંને આરોપીઓને ઝડપી 10 બાઇક ચોરીના ગુના ઉકેલ્યા હતા, જેમાં ₹2,80,000ની બાઇકોનો મુદ્દામાલ રિકવર કરાયો હતો। તો આરોપીઓ પાસેથી વધુ ગુનાના ભેદ ઉકેલવા કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવશે। અત્રે ગાંધીધામ વિસ્તારમાં બાઇક ચોરીના બનાવો વારંવાર બનતા હોય, જેના અનુસંધાને ઘણા સમયથી વોચ અને પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એ ડિવિઝન સ્ટાફના માણસોની માહિતી મળેલી કે ગડપાદર ગામની સીમમાં ગેબનસાની જે દરગાહ છે એની પાછળના જે બાવળની ઝાડીઓ છે એમાં 2 ઈસમો છે જેમણે ચોરીની બાઇકો ચોરી અને ત્યાં સંતાડી રાખે છે અને અલગ અલગ જગ્યાએ વેચે છે। એ માહિતી આધારે ત્યાં રેડ કરતાં 2 ઈસમો પકડાઈ ગયેલા, જેમાં એક હરેશ લાખા કોલી મૂળ સુખપર તાલુકો ભચાઉનો છે, તો ત્યાં વાડીમાં કામ કરે છે, મૂળ રાપર તાલુકાના ધરદ્રો ગામનો છે, તેમજ બીજો કાનજી ઉર્ફે કાનો બીજલભાઈ કોલી એ પણ ત્યાં રાપર તાલુકાની જોધાઈ વાંડનો રહેવાસી છે। આ બંને લોકો વારંવાર ગાંધીધામમાં આવતા હતા અને બાઇક ચોરી કરતા હતા। આમણે ગાંધીધામ, લાકડિયા, ભચાઉ અને અંજાર અલગ અલગ વિસ્તારોમાંથી બાઇકો ચોરેલી છે અને કુલ 10 બાઇક આમની પાસેથી રિકવર કરવામાં આવી છે, જેને તપાસ અર્થે કબજે લઈ બંને આરોપીને અટક કરી આગળની કાર્યવાહી ચાલુ કરેલ છે। પૂર્વ કચ્છ પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે। એસપી જીવી બારોટ દ્વારા જાહેર હિત માટે 9 કર્મચારીઓની તાત્કાલિક અસરથી બદલી કરાઈ છે, જેમાં રાપરમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા એચ.એસ. આચાર્ય, ગાંધીધામ એ ડિવિઝનના જે.જે. ચૌધરી, અંજારના જી.એન. નંદાણીયા, ગાંધીધામ એ ડિવિઝનના એમ.એ. દેસાઈ, ખડીરના આર.બી. ચાવડા, આડેસરના બી.પી. ખરાડી, વાય.એ. પરમાર, આદિપુરના પ્રીતિ દવેરા અને ગાંધીધામ બી ડિવિઝનના બી.વી. પીઠિયાની આંતરિક બદલી કરાઈ હતી। ભુજની વિવિધ પેઢીઓ પર સેલ્સ ટેક્સ વિભાગે દરોડા પાડતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો, જેમાં ભુજના વોકડા ફળિયામાં તમાકુ અને પાન મસાલાની એજન્સી ધરાવતી પેઢીઓ પર દરોડા પડતા જિલ્લા મથક ભુજની બજારમાં સોંપો પડી ગયો હતો। શહેરના વોકડા ફળિયામાં આવેલી મહેન્દ્ર એજન્સી તેમજ ભીડ બજારમાં આવેલ કુંભારવાળા તાબૂતની બાજુમાં આવેલી જાડેજા એજન્સીમાં વાણિજ્ય વેરા વિભાગની ટીમે દરોડો પાડ્યો હતો। જામનગર ઘટક 3ના વાણિજ્ય વેરા કમિશનર જીવી ચૌધરીની ટીમે દરોડો પાડીને પેઢીઓનું સીલિંગ કરી મેમો ફટકાર્યો હતો। શહેરના વોકડા ફળિયા અને ભીડ બજારમાં સેલ્સ ટેક્સ વિભાગના દરોડા પડતા આસપાસના દુકાનદારોમાં પણ સોંપો પડી ગયો હતો। ઉલ્લેખનીય છે કે જે પેઢીઓ પર દરોડા પાડ્યા હતા તેમાં મહેન્દ્ર એજન્સી પાસે વિમલ પાન મસાલા સહિતની તમાકુની બ્રાન્ડનું કામકાજ હતું, જ્યારે જાડેજા એજન્સી પાસે આરએમડી પાન મસાલાની એજન્સી હતી। આ બંનેના માલિકો મહેન્દ્ર પટેલ અને વિજયસિંહ જાડેજાનું પૂછાણું લેવાયું હતું।
જામનગરની વાણિજ્ય વેરા વિભાગની ટુકડીએ બંને પેઢીની તપાસ કરીને સીલ માર્યું હતું. ઉલ્લેખનીય છે કે એક તરફ ગુજરાતમાં ગુટખા અને તમાકુ પર પ્રતિબંધ છે, છતાં પણ પાન મસાલાના નામે મોટા પાયે તમાકુ અને સોપારીનું વેચાણ ચાલુ છે. પાન મસાલા અને તમાકુનો કાળો કારોબાર કચ્છમાં ફૂલ્યો ફાલ્યો છે. દરરોજ કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન આંગળીયા મારફતે કરવામાં આવે છે. સરકારની ટેક્સ ચોરી કરીને કરાતો પાન મસાલાનો કાળો કારોબાર દિન પ્રતિદિન વધતો જાય છે. તાજેતરમાં અમદાવાદમાં જ 100 કરોડની ગોવા પાન મસાલાની વેટ ચોરી ઝડપાઈ હતી. તેનો કેસ ચાલી રહ્યો છે. ત્યારે કચ્છમાં પણ વાણિજ્ય વેરા વિભાગે લાલ આંખ કરતા પાન મસાલા તમાકુના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. પાણીની અછત વચ્ચે છેલ્લા એક સપ્તાહમાં બીજી વખત ભુજમાં લાખો લીટર પાણી વેડફાયું હતું. શહેરના એરપોર્ટ રોડ પર આવેલા 40 લાખ લીટરનો ઓવરહેડ ટેન્ક આખી રાત છલકાતા પાણીનો મોટો જથ્થો વેડફાયો હતો. જોઈએ પાણીની તંગી વચ્ચે ભુજમાં પાણીનો થયેલો બેફામ વડફાટ. છેલ્લા 3 વર્ષથી અનિયમિત વરસાદને પગલે ફરીથી આ ઉનાળે પાણીની ખેંચ ઊભી થઈ છે. સરકારે કચ્છ તેમજ ગુજરાતના અનેક ગામડાઓ અછત, અર્ધ અછત અને અસરગ્રસ્ત જાહેર કરીને પાણીની પ્રાથમિક જરૂરિયાત અને ઘાસચારો પૂરો પાડવાના દાવા કર્યા છે. આનાવારી ઊંચી હોવા છતાંય સરકારે કચ્છની પાણીની તરસ સમજીને રાહત આપી છે, પરંતુ સંવેદનહીન થઈ ગયેલા કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓની બેદરકારીને પગલે છતે પાણીએ લોકોને તરસનો સામનો કરવો પડે છે. ભુજના એરપોર્ટ રોડ પર પાણી પુરવઠાની યોજનામાંથી 40 લાખ લીટરનો ટાંકો બનાવાયો છે. આ ટાંકાની જવાબદારી કોની છે તે કોઈ સ્વીકારવા તૈયાર નથી. પાણી પુરવઠા બોર્ડ કહે છે નગરપાલિકાની, અને નગરપાલિકાનું કહેવું છે કે પાણી પુરવઠા બોર્ડ તળે આવે છે. જવાબદારીની ફેંકાફેંકમાં ટાંકાનું લાખો લીટર પાણી વેડફાયું છે. આ અંગે જ્યારે નગરપાલિકાના પાણી પુરવઠા સમિતિના ચેરમેન જલધી વ્યાસનો સંપર્ક કરાયો ત્યારે તેઓ બહાર હોવાથી એટલું જ કહી શક્યા હતા કે પાણી પુરવઠા ખાતાને ગત રાત્રિના પાણીનો ટાંકો ભરાઈ ગયા બાદ સપ્લાય બંધ કરવાનું જણાવ્યું હતું, પરંતુ પાણીનો સપ્લાય બંધ ન થતાં પાણી વેડફાયું છે. પરંતુ અહીંના વોર્ડ નંબર 2ના અને 3ના વિપક્ષી નગરસેવકો ઉપરાંત ભુજના વિપક્ષી નેતાઓએ એવા પણ આક્ષેપો કર્યા હતા કે આ ટાંકાનું કામ જ બેદરકારીપૂર્વક થયું છે. ટાંકાના નિર્માણમાં ભ્રષ્ટાચાર આચરીને પોકળ કામગીરી કરાઈ હોવાનો આક્ષેપ વિપક્ષીઓ દ્વારા કરાયો હતો. હું વોર્ડ નંબર 2નું નગરસેવક સુલેમાન કાસમ હિંગોરજા આજે એરપોર્ટ રોડ ઉપર આવેલું જળ બોર્ડ દ્વારા 40 લાખ લીટરનું જે ટાંકો બનાવવામાં આવેલું છે એ ટાંકા ઉપર અમને માલુમ થયેલ કે આખી રાત પાણી બહાર નીકળે એવું છે. સવારના અમને 7:30 વાગે ફોન દ્વારા માલુમ પડેલું, તો અમે તાત્કાલિક એ સ્થળે આવેલા તો જલ બોર્ડના કોઈ કર્મચારી ત્યાં હાજર નહીં હોય, પણ એ લોકોને અચાનક કોઈ જાણ કરી દીધા. એ તાત્કાલિક આવીને મોટરો ચાલુ કરી અને ટાંકો ખાલી કરવાની કોશિશ કરેલ, અને આજુબાજુમાં ખેતરોમાં જે પાણી ભરાયેલ તે પણ અમે એ લોકોને બતાવેલ. એટલે તાત્કાલિક એ લોકો બંધ કરીને આજુબાજુ ટાંકાની જે જમીન પર છે એટલું પાણી બહાર નીકળ્યું કે આજુબાજુની જમીન પર બેસી ગયેલી છે. એટલે એને જોતાં એવું માલુમ થાય છે કે આખા ટાંકાનું કામ જે છે તે ભ્રષ્ટાચાર ભર્યો લાગે છે, અને આખો ટાંકો શાયદ જલ્દીમાં જલ્દી તૂટી જાય અથવા બેસી જશે. આ ટાંકો ફેલ ગયેલું છે. સરકારશ્રીએ આ ટાંકાને કેન્સલ કરી નાખવું જોઈએ. આ ટાંકામાંથી કોઈને પાણી મળવાની શક્યતા નથી. અને પાણી પુરવઠા દ્વારા સરપટ ગેટ પાસે એરપોર્ટની નજીકમાં જે પાણીનો ઓવર ટેન્ક 40 લાખ લીટરનો ટેન્ક બનાવવામાં આવે છે. ખરેખર એ ટેન્ક છે ને એ ટેન્કની અંદર જે ભ્રષ્ટાચાર છે, સાથે સાથે જો ટેન્ક મારફત જો પાણી જો આ સમગ્ર ભુજની વિસ્તારને આમ એરવાલે 5-5 દિવસે પાણી મળે છે. જો ટાંકા મારફત જો પાણી સપ્લાય કરવામાં આવશે તો એ ટાંકા મારફતે પાણી 15 દિવસે આખા શહેરને પાણી મળશે. અને સાથે સાથે નગરપાલિકાની સંપૂર્ણ જવાબદારી રીતે ખરેખર ટાંકો કોના અંડરમાં આવે છે, પાણી પુરવઠાના અંડરમાં છે કે નગરપાલિકાની અંડરમાં છે. અને ત્યાં આપણા પ્રાઇમ મિનિસ્ટર લાતુરમાં ટ્રેન મારફત પાણી પહોંચાડે છે, અને અહીંયા લાખો લીટર પાણી વેડફાય છે. ત્યાં સામે તંત્ર બિલકુલ કોઈ પગલાં ભરતું નથી. સાથે સાથે આ ટાંકો તાત્કાલિક ધોરણે જે મંજૂર કરી અને બનાવવામાં આવે છે એના પાછળનું કારણ એક જ છે કે એ ટાંકાની અંદર કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર થયેલ છે. જેથી તાત્કાલિક એ ટાંકો જો નગરપાલિકાને સુપ્રત કરવામાં આવે તો જે ભ્રષ્ટાચારની ભૂ છે એ ઢકાઈ જાય. અને સાથે સાથે ભુજ નગરપાલિકાના પદાધિકારીઓને આ બાબતે અને અધિકારીઓને આ બાબતે અમે અવારનવાર ધ્યાન દોર્યું છે કે સાહેબ આ મારફતે ભુજ શહેરની પ્રજાને પાણી મળશે નહીં. એક તરફ આખી રાત પાણીનો ટાંકો છલકાતા લાખો લીટર પાણી વેડફાયું, અને બીજી બાજુ આસપાસના અનેક વિસ્તારોમાં પાણી પણ પૂરું મળતું નથી. નર્મદાની લાઇનના એરવાલમાંથી લીક થતું પાણી ભરીને લોકો ઉનાળાના દિવસો પસાર કરી રહ્યા છે.
ત્યારે પાણીની જરૂરિયાત સંતોષવા માટે તંત્ર તકેદારી લે તે અનિવાર્ય છે। पानी तकलीफ़ असां बोरी है मिठे पानी जी एले एॾो भला अचंदो असांजे ॿे टे फेरो खयूं हिकिड़ो गाॾी हफ़्ते वरी वधारा चालू हुई त पोइ असां पाणी जी प्रॉब्लम आहे ये तो सॉल्व थी नथो असां ॾींहुं पूरो कनेक्शन मिली रहे पानी तो पहुचे मिठो लगभग असांजे 8 घर जे संकेत आहे जॾहिं भला अचूं था रेगुलर असां एॾा बाजू में बाक़ी मोटर चालू है पानी चढ़ी नथो बाक़ी असांजी ऊंचाई है पानी नथो पहुचे ओवरफ्लो चालू है पानी अॻियां ओवरफ्लो कढी छॾियां था એટલે मथे चढ़ा मथे नथो चढ़े पानी तकलीफ़ तो घणे चौक फेर जाए पर कोला निकास पानी करालो अहिड़ी रीते जिरतरा पानी वञे वेठो खपे तो पानी नथो मिले असां 4 चकर बि असांजे घर में को सगुर आहे न पानी जी व्यवस्था न એટલે असांखे गाॾियूं बारे रखी पानी भरनो खपे थो कि भले महिरबानी अहिड़ो को नगर पालिका खे जान थिए कि जरा पुॼे थो पानी ओॾा मीडियम पुॼे नथो पुॼे ओॾा पुॼाई जी कोशिशि कई। કચ્છ ઉદયની પહેલ પાણીની તરસના ભાગરૂપે તંત્ર સમક્ષ લોકોની રજૂઆતો પહોંચાડવા અમે સદાય તત્પર છીએ। ત્યારે આવા કપરાકાળમાં અધિકારીઓ કર્મચારીઓ સંવેદના કેળવી એક પાણીનું ટીપું યોગ્ય રીતે વહેંચે વેડફે નહીં તે સમયની માંગ છે। કચ્છ ઉદય ટીવી ન્યૂઝ ભુજ। જીવનની પ્રથમ જરૂરિયાત છે પાણી, પરંતુ પાણીની જરૂરિયાત પૂરી પાડવા માટે લોકોને રઝળવું પડે છે। છેલ્લા 3 વર્ષથી કચ્છમાં અનિયમિત વરસાદને કારણે પાણીની સમસ્યાઓનો પોકાર ઉઠ્યો છે। અગાઉના અહેવાલમાં જોયું કે તંત્રની બેદરકારીને કારણે ભુજમાં લાખો લીટર પાણી વેડફાયું, તો આ બીજો અહેવાલ જોઈને આપ ખડભડી ઉઠશો। ભુજમાં પાણીની ખોટી રેલમછેલમ થઈ, પણ બન્ની વિસ્તારના લોકો એક ટીપું પાણી માટે વલખા મારી રહ્યા છે। નખત્રાણા તાલુકાના બન્ની પંથકમાં સીમાડાઓમાં ઘાસ અને પાણીની તંગી વચ્ચે અબોલા જીવો, પશુ પંખીઓ અને માલધારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ધોમધખતા તાપમાં બન્નીના માલધારીઓ પોતાના પશુધન માટે દર ભટકી રહ્યા છે। બન્નીના કિરો ડુંગરની હારમાળામાં ઘાસ પાણી અને રોજીરોટી માટે માલધારીઓ ફાંફા મારી રહ્યા છે। કચ્છ ઉદયની પહેલ તરસ અંતર્ગત અમારી ટીમે જ્યારે નખત્રાણા તાલુકાના બન્ની વિસ્તારના ગામડાઓની મુલાકાત લીધી ત્યારે અહીંના લોકોની સ્થિતિ અત્યંત કફોડી જોવા મળી। નાની બન્નીના તલ, લૈયારી, છારી, ફ્લાય, ગચડો, પૈયા, મોતીચૂર, તલવાંડ, અજોરાવાંડ સહિતના ગામોની મુલાકાત લેતા હૃદયદ્રાવક દ્રશ્યો નજરે પડ્યા હતા। દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે ત્યારે નાની બન્ની વિસ્તારના સીમાડાઓમાં તળાવો, ડેમ અને ખાબોચિયા તળિયા ઝાટક થઈ ગયા છે। બન્નીના અનેક માલધારીઓ પોતાના પશુધન સાથે હિજરત કરી ગયા છે। સ્થાનિકે વસતા લોકો પણ પ્રદૂષિત પાણીથી રોગચાળા અને બીમારીની ભીતિ વચ્ચે જીવન વ્યતીત કરી રહ્યા છે। ત્યારે આ પંથકના આગેવાનો અને માલધારીઓ સરકાર દ્વારા તાકીદે અછત જાહેર કરવામાં આવે તેવી માંગ કરી છે। જીવદયા પ્રેમી સંસ્થાઓ પણ આ વિસ્તારની મુલાકાત લઈને મદદનો હાથ લંબાવે તેવી આજીજી કરાઈ છે। ઘાસચારા અને પાણીની તંગીને કારણે લોકોની રોજગારી મુદ્દે પણ સવાલો ખડા થયા છે। ઘાસચારાનું ખાસ તાત્કાલિક નિર્ણય લે અને માણસોને રોજીરોટી માટે અને આપણે પાણીની 3 તકલીફ મોટા મોટી છે। અત્યારે નખત્રાણા તાલુકામાં પણ બીજું ખેતીનું કામ ઓછું છે, બીજું કાંઈ કોઈ ઉદ્યોગ છે નહીં, તો આમને કોઈ મજૂરી કામ કે અહીંયા મળી શકે એવી કોઈ શક્યતા નથી। તો આના માટે ખાલી ખોટી વાતો ન કરે, કોઈ માટીનો ડેમ બનાવે તો માટીનું કામ મજૂરીએ મળી રહે અને ભવિષ્યમાં ખેતી લાયક પણ ડેમમાં પાણી ભરાય। વધુ સમાચારો જોઈશું, પરંતુ હાલ સમય થયો છે એક વિરામ લેવાનો। આપ જોતા રહો કચ્છ ઉદય ટીવી ન્યૂઝ।